નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જેન્ડરના ટોપિક વિશે ચર્ચા કરીશું. જેન્ડર એટલે જાતિ. જાતિ એટલે એવું નામ છે કે જે કોઈ નામ પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ છે કે નપુંસકલિંગ તે દર્શાવે તો તેને જેન્ડર કહેવામાં આવે છે. જે સ્ત્રીલિંગ હોય, પુલ્લિંગ હોય અથવા નપુંસકલિંગ નામ હોય તે દર્શાવે તો તેને જાતિ તરીકે ઓળખવાય છે. જાતિ 4 પ્રકારની છે: મસ્ક્યુલાઇન જેન્ડર, ફેમિનિન જેન્ડર, કોમન જેન્ડર અને ન્યુટર જેન્ડર. 4 પ્રકાર છે. સૌથી પહેલા મસ્ક્યુલાઇન જેન્ડર એટલે પુલ્લિંગ જાતિ છે. એના વિશે જોઈએ તો પુલ્લિંગ જાતિને મસ્ક્યુલાઇન જેન્ડર કહે છે. એટલે જે પુલ્લિંગ જાતિ બતાવતી હોય એને મસ્ક્યુલાઇન જેન્ડર કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે બોય, ડોગ, કિંગ, રાજ વગેરે જે નામ દર્શાવે તે તેને પુલ્લિંગ જાતિ કહે છે, એટલે મસ્ક્યુલાઇન જેન્ડર કહે છે. એના માટે સર્વનામ છે, પ્રોનાઉન તે હી વપરાય છે. પુરુષ જાતિ માટે છે, પુલ્લિંગ જાતિ માટે તો એના માટે સર્વનામ હી વપરાય છે. એના પછીનું બીજું છે ફેમિનિન જેન્ડર. સ્ત્રીલિંગ બતાવતી જાતિને ફેમિનિન જેન્ડર કહે છે. ફેમિનિન જેન્ડર એટલે સ્ત્રીલિંગ જાતિ, જે સ્ત્રીલિંગ જાતિ બતાવતી હોય તો તેને ફેમિનિન જેન્ડર કહે છે. એમાં એક્ઝામ્પલ તરીકે જોઈએ તો મધર, ક્વીન, ગર્લ વગેરે છે તો તેને સ્ત્રીલિંગ જાતિ કહેવામાં આવે છે. એના માટે સર્વનામ એટલે પ્રોનાઉન છે સી વપરાય છે. એના પછી ત્રીજો છે કોમન જેન્ડર. એવું નામ કે જે જાતિ નથી બતાવતું પરંતુ સજીવ હોવાની ખાતરી આપે છે, જે બંને લિંગ માટે વાપરી શકાય છે, તેને કોમન જેન્ડર કહે છે. કોમન જેન્ડર એટલે ઉભય લિંગ, એટલે એવું નામ હોય કે એવું નામ કે જાતિ હોય કે જે જાતિ નથી પરંતુ તે સજીવ હોવાની ખાતરી આપે કે તે બંને લિંગ માટે અને બંને લિંગ માટે વાપરી શકાતું હોય તો તેને કોમન જેન્ડર કહે છે. બંને માટે વપરાય છે, સ્ત્રીલિંગ માટે અને પુલ્લિંગ માટે બંને માટે વાપરી શકાતું હોય તો તેને કોમન જેન્ડર કહેવાય છે, એટલે ઉભયલિંગ કહેવામાં આવે છે. એમાં એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ડોક્ટર, ટીચર, બેબી વગેરે નામ છે તો એ કોમન જેન્ડર કહેવાય. એના પછીનો ચોથો પ્રકાર છે ન્યુટર જેન્ડર એટલે નપુંસકલિંગ જાતિ. નિર્જીવ જાતિને ન્યુટર જેન્ડર કહે છે. નિર્જીવ જાતિ છે ને તો એને ન્યુટર જેન્ડર કહે છે. નિર્જીવ વસ્તુઓ એના માટે તો ન્યુટર જેન્ડર. એક્ઝામ્પલ તરીકે જોવો તો પેન, બુક, ટેબલ, પેન્સિલ તો એ બધા છે નિર્જીવ વસ્તુ છે તો તેને ન્યુટર જેન્ડર કહેવાય, એટલે નપુંસકલિંગ જાતિ કહેવાય છે. એટલા માટે સર્વનામ પ્રોનાઉન જોઈએ તો ઇટ વપરાય છે. પુલ્લિંગ જાતિ માટે સર્વનામ હી વપરાય, ફેમિનિન એટલે કે સ્ત્રીલિંગ જાતિ માટે સર્વનામ સી વપરાય છે અને ન્યુટર જેન્ડર એટલે કે નપુંસકલિંગ જાતિ માટે સર્વનામ ઇટ વપરાય. કેટલાક મસ્ક્યુલન અને ફેમિનિન ના નાઉન આપેલા છે તે જોઈએ. બોય તો એનું ફેમિનિન થાય ગર્લ, મેન, વુમેન, ફાધર, મધર, બ્રધર તો એનું ફેમિનિન સિસ્ટર, અંકલ, આંટી, સન, ડોટર, કિંગ, ક્વીન, હસબન્ડ, વાઇફ, નેફ્યુ, નીશ, કોક એનું ફેમિનિન હેન, વિધોર એટલે જ્યારે થાય વિધો તો એનું ફેમિનિન વિધો, જેન્ટલમેન એનું ગુજરાતી થાય છે સજ્જન તો એનું થાય ફેમિનિન લેડી, હોર્સ તો મેરી, લાયન, લાયનેસ, મંક એનું ગુજરાતી થાય છે સાધુ તો એનું ફેમિનિન નન એટલે સાધ્વી, ઓથર, ઓથર્સ, પોઈ, પોઈટેશ, હોસ્ટ, હોસ્ટેજ, એક્ટર, એક્ટર્સ, વેઇટ, waitress, hero, heroine, milkman, એને feminine છે milkmaid, ox, એનું cow, word, goddess, Mr., Mrs., male, female, fox, vixen, lover, એનું feminine beloved, sheep, eve, hind, bridegroom, bride,
માસ્ટર સ્વામીની, તો એનું ફેમિનિન છે મિસ્ટ્રેસ, ટાઈગર, ટાઈગ્રેસ, ડાયરેક્ટર, એનું ફેમિનિન છે ડાયરેક્ટર્સ, હોટેલ, તો અનુયાયી ગુજરાતમાં વોટેવેશ, ઇન્સ્પેક્ટર એટલે નિરીક્ષક, એનું ફેમિનિન થાય ઇન્સ્પેક્ટર્સ, મેનેજર, એનું ફેમિનિન છે મેનેજર્સ, બ્રધર ઇન લો, એનું ફેમિનિન છે સિસ્ટર ઇન લો, ગ્રેન્ડ ફાધર, એનું ફેમિનિન ગ્રેન્ડ મધર, માસ્ટર એટલે છોકરો અને મિસ એટલે છોકરી, મટેરનલ અંકલ એટલે મામા, એનું ડિક્શનરી થાય તો એનું મેટરનલ આન્ટ, ચેરમેન, એનું ફેમિનિન થાય ચેર પર્સન.